તો ઉદાહરણ આપણે પહેલું જોયું કે 20.5માં 20.5 છે એની સ્થાન કિંમત આપણે દર્શાવવાની છે। તો શું કીધું છે આપણે કે અહીં 20.5માં હંમેશા પોઈન્ટ પછીનો આંકડો દશાંશ કહેવાય, એટલે કે 20 આ પોઈન્ટ પછીનો આંકડો શું કહેવાશે? દશાંશ કહેવાય છે। પછી પોઈન્ટની આગળનો આંકડો હોય ને હંમેશા માટે એકમ કહેવાશે, અને એકમ પછીનો આંકડો હંમેશા દશક, અને દશક પછીનો આંકડો હંમેશા 100 કહેવાશે। હવે આપણે જોઈએ બીજું 4.2 આપેલું છે। અહીં 4.2માં પોઈન્ટ પછી શું છે? 2 છે। હવે આ પોઈન્ટ છે એના પછી શું છે? તો કે 2 છે, તેથી તે શું કહેવાશે? દશાંશ કહેવાશે। અને પોઈન્ટની આગળ 4 હોવાથી તે એકમ કહેવાશે। હવે આ પોઈન્ટ દેખાય છે તમને? પોઈન્ટની આગળ શું છે? 4 છે, તો આ શું કહેવાશે? આપણે એકમ કહેવાશે। અને દશક તો આપેલ ન હોવાથી, કારણ કે એકમની આગળ આપણે કંઈ આપ્યું નથી, એટલા માટે દશક આપેલ ન હોવાથી તે 0 થશે। એટલે કે 4.2 આપેલું છે, એમાં 2 શું છે? દશાંશ છે, અને 4 શું છે? એકમ છે। આમ કોષ્ટક ડ્રો કરવાનું છે તમારે કે સંખ્યા, તો સંખ્યા આપણે કઈ આપી હતી કે 20.5 અને 4.2 માં દશક શું છે? તો 20.5માં દશક છે 2, એકમ છે 0 અને દશાંશ છે 5। પછી બીજું એ બધું 4.2 એમાં દશક તો છે નહીં એટલે 0, એકમ આપેલું છે 4 અને દશાંશ કેટલા આપેલા છે? 2। હવે જોઈએ આપણે ઉદાહરણ 2। તો ઉદાહરણ 2માં શું કહેવા માંગે છે કે નીચેના દરેક દશાંશ રૂપે લખો। એ આપેલું છે 2 એકમ અને 5 દશાંશ, અને બીજું આપેલું છે 30 અને 1 દશાંશ। હવે આપણે આનો જવાબ મેળવીએ। તો પહેલાનો જવાબ શું છે? તો કે એ 2 એકમ અને 5 દશાંશ એટલે શું થશે? 2 આખા એકમ છે અને 5 શું છે? 5/10। હવે આ બેનો સરવાળો કરશે એટલે 2 + 5/10 એટલે શું આવશે જવાબ? 2.5। હવે બી છે તમને આપેલું છે બી, એ તમારે હોમવર્કમાં કરી આવવાનું છે। હવે આપણે જોઈએ ઉદાહરણ 3। ઉદાહરણ 3 શું કહેવા માગે છે કે નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો। તો એ આપેલો છે 30 + 6 + 2/10। હવે જોઈએ અને દશાંશ સ્વરૂપે કેવી રીતે લખી શકાય? તો એ આપેલું છે 30 + 6 + 2/10। તો આમાં આ 30 શું છે? તો કે 30 એ દશક છે, પણ કેટલા દશક? તો કે 3 દશક, કારણ કે આ 3 છે એ દશક છે એટલે 3 દશક। આમાં એકમ કેટલા આપેલા છે? તો કે 6 એકમ આપેલા છે। 2/10 એને શું કહેવાય? તો કે 2 દશાંશ આપે છે, તેથી દશાંશ સ્વરૂપે એને કેવી રીતે લખી શકાય? આ બેનો સરવાળો કરવાનો એટલે કે 30 + 6 એટલે કેટલા થશે? તો કે 36 થશે, અને આ 2/10 એને કેવી રીતે લખાય? તો 0.2 એટલે 36.2 થશે। હવે આપણે જોઈએ બી આપેલું છે 600 + 2 + 8/10। હવે એમાં 600, અહીં 600, પછી 2 શું છે? એકમ આપેલું છે, અને 8 દશાંશ આપેલું છે। આ 8 દશાંશ આપેલું છે, 2 એકમ આપેલું છે, અને 600 આપેલા છે। આમાં દશક આપેલું નથી, તેથી દશાંશ સ્વરૂપે 602.8 થશે। તમને સમજાઈ ગયું ને બધાને? હવે આપણે જોઈએ દશાંશ તરીકે અપૂર્ણાંક। દશાંશ તરીકે અપૂર્ણાંક આપણે પહેલાં જોયું કે અપૂર્ણાંક કે જેનો છેદ 10 હોય તો તેને કેવી રીતે દશાંશમાં લખી શકાય। અત્યારે આપણે શું જોયું કે જેનો છેદ એટલે કે આને શું કહેવાય? આને શું કહેવાય? છેદ કહેવાય, આને કહેવાય અંશ। હવે છેદ 10 હોય તેને કેવી રીતે દશાંશમાં લખી શકાય? તો કે ચાલો હવે નીચેની સંખ્યાને દશાંશ સ્વરૂપમાં લખવાનો પ્રયાસ કરીએ। પેલું શું આપેલું છે? 11/5 અને બીજું આપેલું છે 1/2। હવે જો અહીંયા આપણે 11/5 ને આપણે દશાંશ સ્વરૂપમાં કેવી રીતે લખાય? તો તમે સામાન્ય રીતે ભાંગા કરતા આવડતા જ હશે, તો શું કરવાનું? પહેલાં તો 11/5 કરવાનું। તો 5નો તમને ઘડિયા તો આવડતા જ હશે, તો કે 5 × 5, 5 × 2 10 થઈ ગયા। 1 માંથી 1 જાય તો 0, અને આ 1 વધે એટલે 1 મૂકો। હવે તમારે ઉપરથી એક 0 ઉતારવાનો છે। અહીંયા તમે 0 ઉતારો ને ગમે ત્યારે તો ઉપર આવશે એક પોઈન્ટ મૂકવાનો રહેશે। હંમેશા તમે ગમે ત્યારે અહીંયા 0 ઉતારો તો ઉપર નીચે હંમેશા કે શું મૂકવાનું રહેશે? કે પોઈન્ટ મૂકવાનો રહેશે। એટલે અહીંયા 0 થઈ ગયું, તો હવે 10 થઈ ગયા। તો 5ના ઘડિયામાં 10 ક્યાં સુધી આવે? તો 5 × 2 10। 1 માંથી 1 જાય તો 0, અને 0 નું 0, એટલે જવાબ શું આવ્યો? તો
2.2 तो 11/5 ने 2.2 स्वरूपे दशांश स्वरूपमां लखी शकाय। आम 11/5 ने 2.2 रूपे लखी शकाय छे। आ बधुं तमे तमारी बुकमां लखी लेजो। हवे स्वाध्याय 8.1 तमारा पेज नंबर तमारी पाठ्यपुस्तक में 167 पर स्वाध्याय 8.1 आपेलू छे। तो तमे जो एमां पहलो प्रश्न आपेलो छे कि नीचे आपेल कोष्टक में संख्या लखो। आ तमने कोष्टक आवेलुं छे एमां लखवानुं छे। तो तमे जुओ हवे तमने शुं पूछ्युं छे कि दशक केटला आपेला छे। दशक केटला छे 3 छे तो आपणे पहेला लखशी 3 दशक अने आ शुं आवशे 3। तमे मारी जोड़े पूरता जाजो कि आ शुं आपेलुं छे तो 3 दशक आपेला छे એટલે આપણે શું લખશી 3 दशक। એકમ કેટલું આપેલું છે તો કે 1 એકમ આપેલું છે। દશાંશ કેટલા આપેલા છે તો 1 અને 2 તો શું આવશે દશાંશ 2। શું આપણે આપેલું અહીંયા આપણે શું આપેલું છે તો નથી આપેલું તો અહીંયા શું આવશે 0। હવે બીજું જોવો તમે બીજામાં શું આપેલું છે તો કે હા શું આપેલું છે તો શું આવશે તો અહીંયા આવશે 1। કેટલા આપેલા છે 1 જ આપેલું છે એટલે 1। પછી દશક કેટલા આપેલા છે તો દશક ભાઈ 1 આપેલું છે એટલે દશક 1। પછી એકમ આપેલું છે તો એકમ આપણે આપેલું જ નથી તો શું આવશે 0। દશાંશ કેટલું આપેલું છે તો દશાંશ 1 2 3 ને 4 તો દશાંશ કેટલા આવશે 4। સમજાઈ ગયું। તો ચાલો હવે આ પહેલો પ્રશ્ન પૂરો થાય છે। હવે આવશે બીજો ક્વેશ્ચન। तो बीजा प्रश्न में शू पूछ्यु छे कि नीचेनी दशांश संख्याओने स्थान किंमतना कोष्टक में लखो। तो पहलू शू आप्युं छे आपने 19.4। तो जुओ तमे अहींया बीजा प्रश्ननो जवाब 19.4 आ बधुं तमे तमारी बुक्स में लखवानुं छे। तो ए आपणे छे 19.4 અને સ્થાન કિંમત લખવાની। મેં તમને પહેલાં જ સમજાવ્યું હતું કે પોઈન્ટ પછીના આંકડો દશાંશ હોય છે અને પોઈન્ટના આગલા આંકડો એકમ હોય છે। એના એકમ પછીના આંકડાને કહેવાય દશક। પોઈન્ટ પછીનો આંકડો એટલે દશાંશ ને પોઈન્ટનો આગળનો આંકડો એટલે એકમ, એટલે આને કહેવાય દશાંશ। આ છે એકમ ને એકમનો આગળનો આંકડો એટલે દશક થશે, એટલે આને દશક અને એકમ અને દશાંશ। હવે આપણે એને કોષ્ટકમાં લખવાનું છે। તો કોષ્ટક બનાવી લ્યો। પહેલાં સંખ્યા આપણે શું આપી છે તો કે ભાઈ 19.4। એમાં દશક શું છે તો દશક શું છે 1 છે। એકમ શું છે તો કે ભાઈ 9 છે। દશાંશ શું છે તો કે ભાઈ 4 છે। સમજાઈ ગયું। હવે એમાં તમને બી અને સી તમારે હોમવર્કમાં કરવાના છે। હું ડી તમને હું કરાવું છું। તો ડી શું આપેલો છે તો ડી તમને આપ્યો છે 205.9। પોઈન્ટ પછીનો આંકડો એટલે કે દશાંશ એટલે 9 શું થશે દશાંશ, પોઈન્ટનો આગળનો આંકડો એટલે એકમ, એના આગળનો આંકડો એટલે દશક અને આ છે 100। સમજાય છે તમને। આને એકમ કહેવાય અને દશક કહેવાય અને 100 કહેવાય। હવે પાછું ફરીથી કોષ્ટક બનાવી લઈએ આપણે। સંખ્યા 100 દશક એકમ અને દશાંશ। એમાં સંખ્યા શું આપેલી છે 205.9। એમાં 100 કેટલા છે તો કે ભાઈ 2 છે। દશક કેટલા છે તો કે ભાઈ 0 છે। એકમ તો કે 5 છે। દશાંશ તો કે 9 છે। ચાલો હવે આપણે જોઈએ ત્રીજું। નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો। તો એ આપેલું છે 7 દશાંશ। તમને આપ્યું છે 7 દશાંશ તો કેવી રીતે લખાય આને 7/10। 7/10 એટલે શું થશે 0.7। બીજું આપ્યું છે 2 દશક અને 9 દશાંશો। તો 2 દશક એટલે શું થશે દશક કેટલા છે 2 એટલે 2 × 10 પ્લસ 9 દશાંશ એટલે 9 × 1/10। 10 દુ કેટલા થશે તો કે ભાઈ 20। 9 × 1/10 કરશો તો શું આવશે 9/10। હવે આ બેનો સરવાળો કરવાનો છે 20 + 9/10 એટલે 20 + 0.9 એટલે આ બેનો સરવાળો કરશો તો શું આવશે 20.9। હવે આપણે ડી જોઈએ 100 અને 2 એકમ। હવે 100 છે અને દશક શું છે 0 છે। એમાં એકમ કેટલા આપેલા છે 2 એકમ અને 0 શું છે દશાંશ। તો 100 કેટલા છે 1, 0 શું છે દશક। એકમ કેટલા આપેલા છે 2 અને 0 પણ દશાંશ છે। આને કઈ રીતે લખી શકાય તો કે ભાઈ જો આ 100ની ઉપર આવે એટલે કે 100 કેટલા છે તો 1 છે। દશક તો કે ભાઈ 0, એકમ કેટલા છે તો કે 2 અને 0 તો 0 દશાંશ છે એટલે 102.0। સમજાય છે। ચાલો હવે આપણે જોઈએ ચોથું।
હવે ચોથું શું કીધું છે આપણે કે નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો. તમારે ત્રીજામાં સી અને ઈ છે એ તમારે હોમવર્કમાં લખવાના છે. સી અને ઈ તમારે હોમવર્કમાં લખવાના છે. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 168માં ત્રીજાનું સી અને ઈ તમારે હોમવર્કમાં કરવાનું. હવે જોઈએ આપણે ચોથામાં શું કહેવામાં આવે છે કે